ભૂપતસિંહ, તમારું આ ખેતર જોઈ રહ્યા છીએ, અલગ અલગ બધી વસ્તુ દેખાઈ રહી છે. તમે મને આ ડિટેલમાં સમજાવો કે આ શું છે? જો મિશ્ર પાકના તો એટલા બધા ફાયદા છે કે એની કોઈ સીમા જ નથી. હા. કે માનો કે આ કેળ છે, હા. તો આ કેળને કાંઈક તત્વ ઘટતો હોય તો બાજુમાં જે બીજો પાક આપણે કરેલો હોય ને હા. એમાંથી લઈ લે ને કેળમાંથી ઈ પાક પાછો કેળમાંથી વસ્તુ લઈ લે. હા. એટલે એકાબીજી વસ્તુમાં એકાબીજી એને મળી શકે છે. હા. જો મેં આ રીંગણી કરી છે, આ રીંગણી છે. જો આમાં લસણ છે, હા. પછી ઈ પેલા આમાં મારે મૂળા ને એવું હતું, હા. એ અત્યારે નીકળી ગયું છે. મૂળા નીકળી ગયા પછી પાછો મેં એમાં ગુવાર ચોપી દીધો છે. હા. પછી જો આ પોપૈયા છે, હમ. આ લસણ છે, આમ ટમેટી છે, હા. તો ઓલી બાજુ દૂધી પણ છે, દૂધી છે. હા. કારેલા પણ છે, હમ. અને આ ગલના ફૂલ પણ આપણે નાખ્યા છે હમ. કે જેથી કરીને પેલા જીવાત આની ઉપર આવશે, ગલગોટા પછી પર. પછી આપણા મોહલતમાં પછી જાય છે. અહીંયા આવે એટલે આપણે આઈડિયા આવી જાય કે ભાઈ જીવાતનો અટેક થયો છે, એટલે આપણે 10 પરણી છે કે અગ્નિઅસ્ત્ર કે ગમે આપણી પાસે પડ્યું હોય એનો છંટકાવ આપણે કરી શકીએ. હા. અને આગળ આપણે બીજું કઈ ખેતી બીજામાં જો આપણે આ ઇઝરાયલી ખારેક છે. ઇઝરાયલી ખારેક છે. હાજી, ઇઝરાયલી આપણે કચ્છમાંથી આને પેલા મગાવેલા હતા. હા. અને એમાં મિશ્ર પાક તરીકે એમાં બધું મિશ્રમાં જ છે. આપણે ઇઝરાયલી ખેતી છે, એમાં આપણને કઈ રીતના ખેતી કરવાની, પ્લાન્ટેશન ક્યારે લગાડવાના હોય છે અને આપણને ક્યારે ફ્રૂટિંગ આપે? આને આપણે 6-7મા મહિનામાં લગાડવાનો હોય છે. હા. અને 3 વર્ષ, ત્રીજા વર્ષે આનું ફ્રૂટિંગ ચાલુ થાય. ત્રીજા વર્ષે ફ્રૂટિંગ શરૂ થાય. આ અત્યારે તમે જે આ ગોઠવ્યું છે, આ આપણું ફ્રૂટિંગ આનું કમ્પ્લીટ ચાલુ જ છે અત્યારે શરૂ છે. હા, આનું ફલીનીકરણ કરવાનું આવે આપણે પાવડર કરીને, અને પછી આનો વસ્તુ સારી બને, ક્વોલિટી બને એના માટે થઈને આપણે એને ઢાંકી દીધું છે. ફલીનીકરણ માટે એટલે ઢાંકીને રાખ્યું છે. આગળ બીજું કઈ બીજું આમાં જો કેળી, આમાં તે આપણે કેળ નાખેલી છે, પોપૈયા છે, સરગવો છે, આંબો છે, ટૂંકમાં આમાં મિશ્ર જ છે. એટલે આ બધાની પાછળ અને ગાય હોવી જરૂરી છે. હા, ઈ પેલા ચોમાસામાં જો આમાં હળદર હતી, અત્યારે હળદર કાઢવાનું ચાલુ છે. જો હળદર બતાવો તો તમે. આ કઈ હળદર છે? આપણે સેલમ હળદર છે કે ને. હા. આ હળદર છે. અરે હા. અને આગળ બીજી કઈ ખેતી કરી રહ્યા છે? એથી આગળ આપણે શાકભાજી છે. હા. બધા અલગ શાકભાજી કરેલા છે. એની જેમ જ. ઈ શાકભાજી તમે કઈક મિક્સ કરેલા છે, તો હા, એમાં કઈ રીતના છે? હું જે કાંઈ કરું બધું મિક્સમાં જ કરું છું. એનું કારણ શું છે? એનું કારણ આમાં જીવાતનો અટેક ઓછો થાય છે અને ઉતારો સારો રહે છે. ઉતારો સારો રહે છે. આમાં કઈ વસ્તુ તમે કરેલી છે? જો આમાં રીંગણી છે, ટમેટી છે, હમ. પછી કોબી છે, મરચી છે, ચોળી છે, અને આ મકાઈ નાખી છે. મકાઈ નાખવાનું કારણ શું છે? મકાઈ ઉપર જીવાત પેલા આવશે. આ મીઠી દેશી મકાઈ છે આપણી. દેશી મકાઈ છે એટલે આમાં જીવાત પેલા આવશે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આમાં જીવાત આવી છે. પછી તમે જો આપણે ગાળા લેમ્પ મૂકેલા છે. આપણો પોતાનો કોઠા સુધી. લેમ્પ નું કારણ શું છે મૂકવાનું? રાત્રે લેમ્પ ચાલુ કરી દઈએ, નીચે તાંસરામાં પાણી ભરી દેવાનું, અને એમાં 2 ટીપા ઓઇલ નાખી દો. એટલે રાત્રે ચાલુ કરો એટલે જીવાત બધી ઉડીને લેમ્પે આવશે, અને પાણીમાં આવશે એટલે આખું તમારું ભરાઈ જાય છે. એના પાછળ આ બધા કારણો છે. અને પાછળ જે કેળ દેખાય છે એમાં કઈ રીતના આપણે છે? બસ એમાં એકલી કેળ જ છે આપણે. અને આ બધાનો પાછળનું કારણ ગાય હોવી જરૂરી છે ને? હા, 100% ગાય હોય. અને ગાય આધારિત તમે આ બધી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો. અને આગળ આપણે બીજી કઈ પ્રાકૃતિક ખેતી કરવાના છો ફ્યુચરમાં, ભવિષ્યમાં? ફ્યુચરમાં જે અહીંયા જો આપણે થોડું વધારીને વચ્ચે હવે આ જે શાકભાજી છે ને, આમાં એક લાઈન હું જમરૂખની કાઢીશ. પછી પાછી ખારેક આવશે. ખારેક ચોપાઈ ગઈ છે. પછી એની બાજુમાં પાછી એક દાડમની કાઢીશ. એમ ફ્રૂટ મિશ્રમાં કરી નાખવા છે મારે. આ કેટલા વર્ષની મહેનત છે તમારી? આ મારી મહેનત છે લગભગ 5-6 વર્ષની. 5-6 વર્ષની. એટલે આમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ નથી મળતું, સ્ટેપ બાય સ્ટેપ મળે છે. પણ એ નથી મળતું એનું કારણ જયારે અમે શરૂઆત કરી ને ત્યારે અમને કોઈ માર્ગદર્શન દેવા વાળું નહોતું. અત્યારે હું એમ કહું છું, હું કહું પ્રમાણે માણસ કરે એટલે કદાચ એને એકાદું વર્ષ જ તકલીફ પડે. જો કે એ નો જ પડે 99%, તો પડ્યું હોય તો પહેલું વર્ષ જ પડશે. પછી એને જે ઉતારો લેશે ને એમાં એને કાંઈ ઘટશે નહીં. તો અમારા જે ખેડૂત મિત્રો છે, જે નવા છે, એ લોકોને શીખવું હોય તમારી વાડી પાસે આવીને કે તમારી વાડીમાં આવીને, તો તમારો મોબાઈલ નંબર એક આપી દો ને. મારો મોબાઈલ નંબર છે 9725149010. એટલે તમે ગમે ત્યારે કોલ કરીને આવી શકે છે. હાજી. અને આના વિશે તમને વિશેષ સમજાવી શકો છો. હા.